Good morning, everyone. Today we will start the first chapter of supplementary reader, Dear Dolphins. Okay, so on this page, here the picture of dolphin we have to draw. So it is step by step learning, and step by step we can draw the picture of dolphin. Okay. Okay, so let's start the chapter. In this chapter, we will have many information about dolphins, its life, okay, and its intelligence. Okay. So let's see. Okay, a joke, man and dolphin. એક સિમ્પલ જોક આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં આપેલો છે. વોટ ઇઝ ધ સિમિલેરિટી બિટવીન એ ડોલ્ફિન એન્ડ એ મેન? એટલે કે સિમિલેરિટી એટલે કે સમાનતા જેને કહેવાય. ઓકે, સો એક ડોલ્ફિન અને એક માણસમાં શું સમાનતા છે? સો આન્સર ઇઝ દે આર બોથ સેડ ટુ બી ઇન્ટેલિજન્ટ બટ નો વન કેન પ્રૂવ ધીસ. સો એનો આન્સર એ છે કે ઇટ ઇઝ અ જોક. સો એ બંને જણા ઇન્ટેલિજન્ટ છે, બુદ્ધિશાળી છે. ઇન્ટેલિજન્ટ મીન્સ બુદ્ધિશાળી છે, પણ બંનેમાંથી કોઈ પણ એ પ્રૂવ નથી કરી શકતા, એટલે કે સાબિત નથી કરી શકતા કે એક ઇન્ટેલિજન્ટ છે, એ બુદ્ધિશાળી છે. સો ઇટ્સ જસ્ટ ફોર અ જોક. સો લેટ્સ સી મેજર ફેક્ટર્સ અબાઉટ ડોલ્ફિન્સ. ડોલ્ફિન્સ વિશેની જે મોટી જે હકીકતો છે એ શું છે? ફર્સ્ટ, ડોલ્ફિન્સ આર મેમલ્સ. દે ફીડ ધેર યંગ વન્સ એટ ધેર સ્મોલ ઉદર્સ. ઓકે, ડોલ્ફિન્સ જે છે એ મેમલ્સ છે, એટલે કે સસ્તન પ્રાણી છે, અને તે તેના બાળકને તેના સ્મોલ આંચળ, ઉદર્સ મીન્સ આંચળ સાથથી એને ફીડિંગ કરાવે છે, એટલે કે ખોરાક આપે છે. નાનું બાળક હોય તેને ફીડિંગ કરાવે છે. નેક્સ્ટ, ડોલ્ફિન્સ કેન સ્વિમ અપ ટુ 260 meters બિલો ધ સરફેસ ઓફ ધ ઓશિયન. સરફેસ એટલે કે સપાટી, કે ડોલ્ફિન્સ 260 meters સુધી સ્વિમિંગ કરી શકે છે. એટલે અંદર મીન્સ સીની અંદર 260 meters સુધી નીચે સુધી તે સ્વિમિંગ કરી શકે છે, તરી શકે છે. ઓલ્ધો દે આર મેઇનલી શેલો મીન્સ ડાઇવર્સ, એટલે કે છતાં તે શેલો ડાઇવર્સ એટલે કે બહુ ઊંડે સુધી નથી જઈ શકતી, પણ છતાં તે 260 meters સુધી ઊંડે સુધી એ જઈ શકે છે. Third is, dolphins can stay up to 15 minutes underwater. However, they usually stay there only a few minutes while diving. એ 15 મિનિટ સુધી વોટરની અંદર, પાણીની અંદર રહી શકે છે, છતાં તે બહુ થોડી મિનિટો સુધી જ અંદર રહે છે જ્યારે તરતી હોય છે. બરાબર. ફોર્થ ઇઝ, ડોલ્ફિન્સ યુઝ એ ટેકનિક કોલ્ડ ઇકોલોકેશન. એટલે કે ઇકોલોકેશન એટલે કે પોતાના અવાજના પડઘા પરથી અંતર નક્કી કરવાની પદ્ધતિ. ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પાથ ઇન ધ સી. ડોલ્ફિન્સને પોતે જ પોતાના અવાજ પરથી એ નક્કી કરી શકે છે કે આજુબાજુમાં તેને ખાવા માટેનો ખોરાક ક્યાં છે, અને તે સીમાં એટલે કે દરિયામાં કેટલે સુધી જઈ શકે છે, ક્યાં કઈ દિશામાં છે, એ તેને પોતાના અવાજના જ પડઘા પડે છે તેના પરથી નક્કી કરે છે. નેક્સ્ટ, ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ. They live in groups and cooperate with one another for activities like getting food. ડોલ્ફિન્સ છે સોશિયલ એનિમલ્સ છે, એટલે કે આપણે માનવ સાથે હળીમળી જાય છે, બરાબર, અને એટલે તે ગ્રુપમાં જ રહે છે, અને એકબીજાની જે ડોલ્ફિન્સ છે પોતપોતાની એકબીજાની જે એક્ટિવિટીઝ છે, જે કાર્ય કરતા હોય છે, મીન્સ એક્ટિવિટી જે કાંઈ છે, જેમ કે ફૂડ એને માટે ખાવાનું ગોતવાની એક્ટિવિટી જે છે મેઇન, એ એકબીજાને હેલ્પ કરે છે, એકબીજાને કોઓપરેટ કરે છે. There are 32 સ્પેસીસ, એટલે કે સ્પેસીસ એટલે કે જાતિ ઓફ ઓશિયન ડોલ્ફિન્સ એન્ડ 5 સ્પેસીસ ઓફ રિવર ડોલ્ફિન્સ. એટલે કે ઓશિયન ડોલ્ફિન્સ જે છે એ 32 જાતની છે, અને રિવર ડોલ્ફિન્સ જે છે એ 5 જાતની છે. नेक्स्ट, द लार्जेस्ट डॉल्फिन इज द किलर व्हेल, ओरका जिसे बोलते हैं, विच कैन ग्रो अप टू 6.1 meters લોંગ. એટલે કે ઓરકા નામની જે કિલર વેલ છે, ડોલ્ફિન છે, ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ડોલ્ફિન, અને 6.1 meter સુધીની લાંબી હોઈ શકે છે.
Next, the most popular dolphin is the bottlenose dolphin, which can grow up to 2.5 to 2.8 meters. એટલે કે સૌથી જે પોપ્યુલર ડોલ્ફિન છે એ બોટલ નોઝ ડોલ્ફિન છે, તેનું જે નોઝ છે એ બોટલ ટાઈપનું છે. ઓકે, અને એ 2.5 થી 2.8 મીટર સુધી હોઈ શકે છે, ગ્રો અપ થઈ શકે છે. The most popular dolphin is the bottle dolphin, which can grow up to 2.5 to 2.8 meters. And dolphins are warm-blooded and their internal temperature is around 36 degree Celsius. Okay, ડોલ્ફિન્સનું બ્લડ જે છે એકદમ વોર્મ હોય છે, એટલે કે હૂંફાળું હોય છે, અને તેનું અંદરનું ઇન્ટરનલ ટેમ્પરેચર જે છે, શરીરનું તાપમાન જે છે એ 36 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે, એટલે કે આપણા જેટલું જ હોય છે એનું તાપમાન. તે પાણીની અંદર રહે છે છતાં તેના શરીરનું તાપમાન આપણા જેટલું હોય છે. ટુ મેન્ટેન ધીસ ટેમ્પરેચર દે હેવ થિક લેયર ઓફ ફેટ કોલ્ડ બ્લબર જસ્ટ બિલો ધ સ્કિન. એટલે કે તેનું ટેમ્પરેચર મેન્ટેન રહે, પાણીની અંદર રહીને પણ તેનું ટેમ્પરેચર એટલું જાળવી રહે એ માટે એના સ્કિનની નીચે એક બ્લબર નામનું એક એવી ચરબી આવેલી છે, ફેટ જેને આવેલી છે, એ આખું એક લેયર, થિક લેયર, એટલે કે આખો જે ચામડીનું નીચેનું સ્તર જે છે એનાથી એનું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રહે છે. નેક્સ્ટ છે ધ એવરેજ બોટલનોઝ ડોલ્ફિન્સ બ્રેઇન વેઇઝ 1500 to 1600 grams, while average human brain weighs 1200 to 1300 grams. એટલે કે તેને બોટલનોઝ ડોલ્ફિનનું એના મગજનું જે વેઇટ છે, વજન છે, એ 1500 થી 1600 ગ્રામ સુધીનું હોય છે, જ્યારે કે હ્યુમન બ્રેઇન્સ એટલે કે આપણું માણસ જે છે એનું બ્રેઇન જે છે, મગજ છે, એનું વજન 1200 થી 1300 ગ્રામ હોય છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે એક માણસથી પણ વધારે મોટું મગજ જે છે એ ડોલ્ફિનનું હોઈ શકે છે. This is not the final evidence એટલે કે proof, સાબિતી of dolphins' intelligence, as many other factors might be the cause of intelligence according to scientists. એટલે કે આ એક પુરાવો છે, એવિડન્સ એટલે કે પ્રૂફ છે, પુરાવો છે કે ડોલ્ફિનનું જે ઇન્ટેલિજન્સ છે, એટલે કે ડોલ્ફિનની જે બુદ્ધિ છે, ઓકે, એ એક સાયન્ટિસ્ટ જે છે એ કહે છે કે તેનું મગજ જે છે એટલે આટલું પાવરફુલ છે, તેની બુદ્ધિ આટલી પાવરફુલ છે. ઇટ્સ એ મેટર ઓફ ઇટ્સ ઇન્ટેલિજન્સ. ઓકે, સો નેક્સ્ટ, ડોલ્ફિન્સ કેન મેક એ યુનિક સિગ્નેચર whistle that may help individual dolphins recognize each other or make some other kind of conversation. મીન્સ ડોલ્ફિન્સ જે છે એ તેનું એક એવી વિસલ વગાડે છે, એવી યુનિક એક અજોડ એવી એની વિસલ છે કે જે તેને એક કોઈ ડોલ્ફિન જે છે કદાચને એકલી પડી ગઈ હોય તો તે એકબીજાને ઓળખવામાં, એકબીજાની સાથે વાત કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ, બોટલનોઝ ડોલ્ફિન્સ કેન સ્વિમ 5 to 12 km/h, ઓલ્ધો ધે કેન રીચ અપ ટુ 32 km/h. એક અવરમાં, એક કલાકમાં એ 5 થી 12 કિલોમીટર દૂર સુધી સ્વિમિંગ કરી શકે છે, તરી શકે છે, પણ છતાં તે 32 કિલોમીટર સુધી પણ જઈ શકે છે. Okay, so next topic is dolphins and language. Dolphins are like children who never shut up. ડોલ્ફિન્સ છે એ બાળકની જેમ છે કે જે જ્યારે આપણે કોઈ દિવસ તેને ચૂપ ન કરી શકીએ. તે કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ્સ. દે આર ઓફ ટુ ટાઈપ્સ. તે કન્ટિન્યુઅસલી, કન્ટિન્યુઅસલી સાઉન્ડ્સ ક્રિએટ કરે છે, એટલે કે અવાજો બનાવે છે. દે આર ઓફ ટુ ટાઈપ્સ. ઓકે, સાઉન્ડ્સ આર કન્વર્ઝેશન એન્ડ સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. એટલે કે બે પ્રકારના છે. એક સાઉન્ડ એવા કરે છે, અવાજ એવા કરે છે કે જે કન્વર્ઝેશન કરી શકે, એકબીજા સાથે વાતચીત કરી શકે, અને બીજા સાઉન્ડ્સ એવા બનાવે છે કે જે એકબીજાની દરિયાની અંદર એ જ્યારે હોય છે ત્યારે એને રસ્તો શોધવામાં મદદ કરે. ઓકે, સો ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ, એટલે કે લોંગ હાઈ ક્રાય ટુ ગીવ ઇન્ફોર્મેશન. કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન આપવા માટે સ્ક્વિલ્સ એટલે કે એકદમ લાંબી ચીસો પાડે છે, હાઈ એકદમ અવાજવાળી તીવ્ર ચીસો પાડે છે. એન્ડ whistles to express emotions, to show presence of danger, availability of food, and to collect far swimming dolphins in a herd. એટલે કે તે એવી સ્ક્વિલ્સ વગાડે છે કે જેનાથી તે પોતાની ઇમોશન્સ હોય એ એક્સપ્રેસ કરી શકે, બરાબર, અને તે કોઈ એની આજુબાજુ કોઈ ડેન્જર હોય, એટલે કે કોઈ એવું લાગે કે આજુબાજુમાં કંઈક એના માટે ખતરો છે તો તે એવી વિસલ કાઢે છે, અથવા જો કોઈ ફૂડ પણ મળી શકે એમ હોય તો તેના માટે પણ તે એવી વિસલ કરીને બધાની જાણ કરે છે.
અને કોઈ ડોલ્ફિન્સ જ્યારે હર્ડમાં હોય એટલે કે ઝુંડમાં હોય ત્યારે તેને નજીક લાવવા માટે, તેને જાણવા માટે, મીન્સ કે તેને નજીક બોલાવવા માટે તેને આ વિસલ કરે છે. ઓકે, ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ, નર્સિસ એન્ડ ટુ ન્યૂ મધર્સ. ફિમેલ ડોલ્ફિન્સ જે છે એ નવી મધર્સને હંમેશા મિડવાઇઝ તરીકે કામ આપે છે, એટલે કે તેને ન્યૂ મધર્સને એ શીખવાડે છે કે કઈ રીતે બાળકને ધ્યાન રાખવું, એની કેર કરવી. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ, એટલે કે બધી ડોલ્ફિન્સ છે એકબીજાનું ધ્યાન રાખે છે અને કેર કરે છે બધાની. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ. સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો શું કર્યું છે, વૈજ્ઞાનિકોએ ડોલ્ફિનની જે સાઉન્ડ પેટર્ન છે, અવાજ કરવાની જે એની રીત છે, એની મેથડ જે છે, એની પેટર્ન જે છે એની સ્ટડી કરી છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. માણસની અને ડોલ્ફિનની સાઉન્ડ પેટર્ન જે છે એકદમ સિમિલર હોય છે, સરખી જ હોય છે, કે આપણે ચીસો પાડવી, જોરથી બોલાવવું કોઈને, બરાબર, આપણે જે અવાજ કાઢીએ એ પેટર્ન જે છે એ સરખી જ હોય છે. ઇટ કેન બી સેડ દેટ ડોલ્ફિન હેવ એ લેંગ્વેજ બટ એટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. એમ કહેવામાં આવે છે કે ડોલ્ફિન્સ જે છે એને ભાષા પણ હોય છે. સાયન્ટિસ્ટ કહે છે કે ડોલ્ફિન્સને પણ એની પોતાની ભાષા હોય છે, પણ અત્યારે આપણે એવી કોઈ એની ભાષા સમજી શકીએ એ માટે એબલ નથી, બરાબર. ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ. હવે નેક્સ્ટ જોઈએ આપણે. એ ડોલ્ફિન્સ બ્રેઇન ઇઝ હેવિયર દેન એ હ્યુમન બ્રેઇન. એ ડોલ્ફિનનું મગજ જે છે એ હ્યુમનનું જે માણસનું મગજ છે એના કરતાં પણ ખૂબ જ વજનવાળું છે. તે હેવ ધ હાયેસ્ટ બ્રેઇન બોડી વેઇટ રેશિયો અમોંગ ઓલ એનિમલ્સ એક્સેપ્ટ હ્યુમન બીંગ્સ. એટલે કે એનિમલ્સ જેટલા પણ છે એમાં સૌથી વધારે બ્રેઇન જે છે વજનવાળું મગજ એ એના જેવું એનું ડોલ્ફિનનું છે. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેઇન દે આર ઇઝી ટુ ટ્રેન. અને તે આટલું મોટું મગજ હોવાને લીધે તેને ઇઝીલી ટ્રેન આપણે કરી શકીએ છીએ, ઇઝીલી કોઈ પણ જાતની તાલીમ આપી શકીએ છીએ. તે કેન બી ગુડ ફ્રેન્ડ્સ ઓફ હ્યુમન બીંગ્સ. એટલે જ તો એ માણસની સૌથી નજીકની મિત્ર બની શકે છે, એ સારી મિત્ર બની શકે છે, કેમ કે માણસની લેંગ્વેજ એ સમજે છે. નાઉ નેક્સ્ટ ઇઝ ધ ડોલ્ફિન્સ ઇન ડેન્જર. ઓકે, ડોલ્ફિન્સ હવે ડેન્જરમાં કઈ રીતે છે? સો ધ ગ્રેટેસ્ટ ડેન્જર ટુ ડોલ્ફિન્સ ઇઝ મેન. માણસ જ છે કે જે સૌથી એના માટે ડેન્જર છે. મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ઇલીગલ ડાયનેમિક ફિશિંગ બાય કેચિંગ. ઓકે, કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ, ધેર એક્સિડન્ટ્સ વિથ બોર્સ, મરીન પોલ્યુશન, ડિસીઝ એન્ડ અધર પ્રોબ્લેમ્સ. એટલે કે ડાયનેમિક ફિશિંગ એટલે કે જે એને ફિશને મારી નાખે છે. ઓકે, જે એક્સપ્લોઝન થાય છે એનાથી જે ફિશ મરી જાય છે દરિયામાં, જે ડોલ્ફિન્સ છે, બરાબર, એ એક્સપ્લોઝન કરીએ ત્યારે તેનામાંથી થતું પ્રદૂષણને લીધે જ્યારે મરી જાય છે ત્યારે, અને જેને કેચ મીન્સ નેટથી જેને પકડી લેવામાં આવે છે, ફિશિંગ નેટથી જેને પકડી લેવામાં આવે છે, અથવા ક્યારેક કોઈ બોટની સાથે એક્સિડન્ટ થાય છે ત્યારે પણ તેમાં મરી જાય છે. અને મરીન પોલ્યુશન એટલે કે દરિયાનું જે પોલ્યુશન છે, અને ડિસીઝ અને અધર પ્રોબ્લેમ્સ જો છે એ ક્રિએટ થાય છે. એટલે કે બીજા ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે કે જેનાથી એને કોઈ રોગ થઈ જાય છે અને એ મરી પણ જાય છે. 95% of dolphins deaths are due to man-made causes. એટલે કે 95% 95% ડોલ્ફિન્સ જે છે એ હ્યુમન બીઇંગ્સને લીધે કે માણસને લીધે જ મરી જાય છે. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ, કેમિકલ એન્ડ મેટલ ઇન ધ નેચરલ environment of the dolphins is one more threat. ઓકે, તો પોલ્યુશન છે સૌથી વધુ, કેમ કે એમાં કેમિકલ અને મેટલ બધું જે નેચરલ એન્વાયરમેન્ટ્સ હોય છે એ બધું ડોલ્ફિન્સ માટે એક થ્રેટ બની ગયું છે, એક ખતરો બની ગયું છે. ઇટ કોઝિસ ઇલનેસ એન્ડ હાઈ ઇન્ફેન્ટ મોર્ટેલિટી. ઓકે, તે શું બને છે કે તેના માટે બીમારીનું કારણ બને છે. ઓકે,